નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ સહિત સમગ્ર દેશ આજે પ્રજાસત્તાક દિનને લઈને દેશભક્તિના રંગમાં રંગાયું છે। ડભોઈની વિવિધ સરકારી કચેરીઓ સહિત તાલુકા કક્ષાના કાર્યક્રમની ડભોઈના કરનેટ ખાતે ભવ્ય ઉજવણી થઈ। વિવિધ કોલેજો, શાળાઓ, સરકારી કચેરીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહના આયોજનો કરવામાં આવ્યા છે। ઠેર ઠેર દેશભક્તિના રંગે રંગાયેલું ડભોઈ જોવા મળી રહ્યું છે। વિશેષ કાર્યક્રમોની વાત કરીએ તો ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર PR સંગાળાના અધ્યક્ષતામાં કરનેટ મુકામે થયો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિન પટેલ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ, ગ્રામજનો, સરપંચ, ડેપ્યુટી સરપંચ વિશેષ ઉપસ્થિત રહ્યા। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે SIRની કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિવિધ કર્મચારીઓનું સન્માન કરાયું। ડભોઈ વન વિભાગના RFO કલ્યાણી ચૌધરી તેમજ વન વિભાગનો સ્ટાફ તેમની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સાથે સાથે ડભોઈ નગરપાલિકા કેમ્પસ ખાતે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા ધ્વજવંદન કરાયું। નગરપાલિકાના કોર્પોરેટરો, કર્મચારીઓ સહિત ચીફ ઓફિસર તમામ ઉપસ્થિત રહ્યા। બીજી બાજુ ડભોઈના વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજ કેમ્પસ ખાતે મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે શાળાના NSSના વિદ્યાર્થીઓ અને NCCના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી। સાંસ્કૃતિક કાર્યક્રમો અને કોલેજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ આ પ્રસંગે યોજાયો। ડભોઈના તમામ સરકારી કચેરીઓ, વિવિધ શાળાઓ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીથી આખું જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। 77મા ગણતંત્ર દિવસ નિમિત્તેની ઉજવણી અમારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈમાં થઈ રહી છે, જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો, પરેડ નિરીક્ષણ અને સંપૂર્ણ પ્રકારના દરેક કાર્યક્રમથી અમારું આ કોલેજ આ ગણતંત્ર દિવસનું ઉજવણી કરી રહી છે, જેમાં સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજ રોજ ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ કરનેટ ગામ ખાતે રાખવામાં આવેલ હતો। આજના કાર્યક્રમમાં વિવિધ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ તથા ગામ લોકોએ બહોળા સંખ્યામાં હાજર રહીને તેમાં ભાગ ભજવ્યો છે અને ખૂબ જ સુંદર આયોજન સાથે કરનેટ પ્રાથમિક શાળા સાથે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે। તથા તે સાથે સાથે કાર્યક્રમમાં હાજર કર્મચારીઓ કે જે કર્મયોગીઓ છે, તેમણે SIRની કામગીરીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે। આભાર। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આજરોજ ડભોઈ નગરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે નગરપાલિકા ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું। પહેલાં સવારની અંદર મહાનુભાવોની પ્રતિમાઓ પર ફુલાર કરવામાં આવ્યું। સાથે સાથે રેલી સ્વરૂપે દરેક પ્રતિમાઓના ફુલાર કરી રેલી સ્વરૂપે નગરપાલિકા આવી અને ત્યાં ધ્વજવંદન કરવામાં આવ્યું। એની સાથે ભારત માતાનું બી પૂજન કરી અને આરતી કરીને એનું અભિવાદનને કર્યું હતું। આ તબક્કે નગરના પ્રજાજનોને મારી અપીલ છે કે આવો આપણે નગરને સ્વચ્છ અને સુંદર બનાવીએ, ડભોઈ નગરને ખભે ખભા મળાવીને આપણે નગરને સુંદર ને સ્વચ્છ કેવી રીતે બને એના માટેની કાર્ય કરીએ।